નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. મિત્રો, હાઈકોર્ટની અંદર એક નવી બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે તેની અંદર ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ અને જેને ગ્રેજ્યુએશન પાસ કર્યું એને એક રોજગારની તકો ઊભી થાય તેના માટે હાઈકોર્ટની અંદર એક બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે કે 1578 જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. તેની 26મી મે સુધી અરજી કરી શકાશે, એટલે કે 26મી મે સુધી તેઓ આની અંદર અરજી કરી શકશે. તો 26મી મે સુધી તમે એની ઓનલાઈન અરજી કરી શકો છો. તો ખાસ જોઈએ તો બેરેફની એક ઘણી બધી મોટી જાહેરાત કરવામાં આવે છે કે બેરેફની 1318 જેટલી જગ્યાઓ પર બેરેફની ભરતી કરવામાં આવશે, જ્યારે 260 જે અન્ય સ્ટેનોગ્રાફર જે ટ્રાન્સલેટર છે તેની ભરતી થશે. આમ કરીને કુલ 1578 જગ્યા પર હાઈકોર્ટની અંદર ભરતી કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, બમ્પર ભરતી કહી શકાય હાઈકોર્ટની અંદર કે જે આવડે મોટી જગ્યા પર તેની ભરતી જાહેર કરવામાં આવે છે. તો ખાસ જોઈએ કે કયા વિભાગની અંદર કેટલી ભરતી છે, શું શૈક્ષણિક લાયકાત એની અંદર જરૂર છે, કેટલી વયમર્યાદાની જરૂર છે, તે બધી સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ. તો પ્રથમ જોઈએ કે હાઈકોર્ટની અંદર જે આ ભરતી જાહેર કરવામાં આવી છે તેની અંદર ડેપ્યુટી સેક્શન ઓફિસર અને બેરેફની જગ્યાઓ જેની અંદર ધોરણ 10ને પણ પાસને પણ તક મળી શકે છે તેવું જાહેર કરવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કરીને બેઠા છે એમને પણ આ ભરતીનો લાભ મળી શકશે. તો ખાસ જોઈએ હાઈકોર્ટ વિભાગની અંદર સ્ટેનોગ્રાફર, ટ્રાન્સલેટર સહિતની કુલ 1578 જગ્યા પર 26મી મે સુધી તમે અરજી કરી શકશો. એટલે એક મોટી ભરતી કહી શકાય, તેના પર ઉમેદવારો પોતાનું અરજી ફોર્મ ભરી શકે છે. તો એની શું કહેવામાં ખાસ જોઈએ તો હાઈકોર્ટની અંદર ડેપ્યુટી સેક્શન ઓફિસર, બેલીફ, ડ્રાઈવર, અંગ્રેજી સ્ટેનોગ્રાફ સહિત કુલ 1378 પર ભરતીની જાહેરાત કરાઈ છે. તે માટે ઉમેદવારો 26મી મે સુધીની અંદર તેઓ અરજી કરી શકશે. ઉમેદવારો હાઈકોર્ટની જે ojas.gujarat.gov વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અગાઉ હાઈકોર્ટમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ટ્રાન્સલેટરની પોસ્ટ પરની મળીને કુલ 260 પોસ્ટો પર જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે 1378 પર બીજી જાહેરાત કરવામાં આવી છે. આમ કરીને કુલ 1300 કુલ પોસ્ટ કે જે 1318 કે જે હમણાં નવી જાહેરાત થઈ તે પોસ્ટ અને 260 આગળ જાહેરાત કરવામાં તે પોસ્ટ મુજબ કુલ 1578 જગ્યાઓ પર હાઈકોર્ટની અંદર ભરતી કરવામાં આવશે. તો ખાસ આપણે જે 260 પોસ્ટ છે, જે બેરેફની પોસ્ટ છે, તેની શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ કે અંગ્રેજી સ્ટેનોગ્રાફર જે ક્લાસ 2 છે તેની અંદર ગ્રેજ્યુએશન પાસ હોવું જોઈએ, 18 થી 35 વર્ષની વયમર્યાદા છે અને 39,900 થી 1 લાખ સુધીનો પગાર સ્લેબ રહેશે. ડેપ્યુટી સેક્શન ઓફિસરની વાત કરવામાં આવે તેની અંદર ગ્રેજ્યુએશન પાસ લાયકાત કરવામાં આવી છે, 18 થી 35 વર્ષની વયમર્યાદા છે અને 39,900 પગાર રહેશે. કમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલની વાત કરવામાં આવે તેની અંદર ડિગ્રી, ડિપ્લોમા કોમ્પ્યુટર સેક્શન લાયકાત છે, 18 થી 35 વર્ષની વયમર્યાદા છે, 19,900 થી 63,200 જેટલો પગાર સ્કેલ રહેશે. જ્યારે હાઈકોર્ટની અંદર ડ્રાઈવરની વાત કરવામાં આવે તો ખાસ મિત્રો, ધોરણ 10ની જે પાસ છે તેમને એક તક મળશે, જેને ડ્રાઈવરની જે નોકરી મેળવવા ઈચ્છતા હોય તો ધોરણ 10 પાસ કરીને ડ્રાઈવરની અંદર પોતાનું ફોર્મ ભરી શકશે. 18 થી 35 વર્ષની વયમર્યાદા છે, 19,900 થી 63,200 પગાર રહેશે. પછી જ્યારે કોર્ટ એટેન્ડન્ટ એન્ડ હોમ એટેન્ડન્ટની વાત કરવામાં આવે તેની ધોરણ 10 પાસ સેક્શન લાયકાત રહેશે. વયમર્યાદા સરખે છે, 18 વર્ષથી 35 વર્ષ, 14,800 થી 47,100 જેટલો પગાર સ્કેલ રહેશે. કોર્ટ મેનેજરની વાત કરીએ તો તેની અંદર અનુસ્નાતક એટલે કે કોલેજ પછી બાકીના જે 2 વર્ષ હોય તે અનુસ્નાતક ડિગ્રી પાસ હોવી જોઈએ. પછી તેની અંદર 25 થી 45 વર્ષની વયમર્યાદા છે, 56,100 જેટલો પગાર સ્કેલ રહેશે. ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની વાત કરવામાં આવે તેની અંદર ગ્રેજ્યુએશન શોર્ટ એન્ડ 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે. ગુજરાતી સ્ટેનોગ્રાફર ક્લાસ 3ની વાત કરીએ તો તેની અંદર ગ્રેજ્યુએશન પાસ હોવું જોઈએ, 21 થી 35 વર્ષની વયમર્યાદા રહેશે. જ્યારે પ્રોસેસ સર્વર એટલે કે બેલીફની વાત કરવામાં આવે જે બમ્પર ભરતી છે 1360 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે તેની અંદર મિત્રો ધોરણ 12 પાસ કરેલ વિદ્યાર્થીઓ પોતાનું ફોર્મ ભરી શકશે. 18 વર્ષથી 33 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તો આવી રીતે ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો જે પોસ્ટને જે સેક્શન લાયકાતો તેની વયમર્યાદા અને પગાર સ્કેલ વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. આગળ બીજી વાત કરવામાં આવે તો ઉમેદવારો પરીક્ષાના કોલ લેટર પરીક્ષાની તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે. હજુ સુધી પરીક્ષાની તારીખ જાહેર થઈ નથી. પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ તમે તેનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. તો જોઈએ કે ઉમેદવારો ભરતીની માહિતીની હાઈકોર્ટની વેબસાઇટ પોતાની ઓનલાઈન અરજીમાં દર્શાવેલા રજિસ્ટર્ડ નંબરની અંદર SMS ચેક કરતા રહેવું. એટલે કે જે ઓનલાઈન અરજીની અંદર જે રજિસ્ટર્ડ નંબર છે તેના પર તમારો મેસેજ આવશે તે તમારે ચેક કરતા રહેવું. પસંદગી પામેલા ઉમેદવારોએ ફરજિયાતપણે હાઈકોર્ટ નક્કી કરેલ ધોરણ મુજબ મેડિકલ ઓથોરિટી પાસ મેડિકલ ટેસ્ટ પાસ કરવો પડશે. એટલે કે મેડિકલ ટેસ્ટ પણ તમારે પાસ કરવાનો રહેશે. હાઈકોર્ટ નક્કી કરેલા સ્થળે પરીક્ષા માટે ઉમેદવારો સૌ આવવાનું રહેશે.
જે તે પરીક્ષાના કોલ લેટર જે તે પરીક્ષાની તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા વખતે પ્રવેશપત્ર કોલ લેટર ઉપરાંત પોતાનું ઓરિજિનલ ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે. એટલે પરીક્ષાના સ્થળે પોતાના કોલ લેટર સહિત આઈડેન્ટિટી બીજું ઓળખપત્ર સાથે લેવાનું રહેશે. અને કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાશે તે પણ ખાસ આપણે માહિતી જોઈ લઈએ. ઓનલાઈન અરજી કરતાં પહેલાં ઉમેદવારે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ આપવાનો રહેશે. રજિસ્ટ્રેશન બાદ ઉમેદવારોના ઈમેલ પર એક રજિસ્ટ્રેશન એપ્લિકેશન નંબર મોકલાશે અને ઓનલાઈન એપ્લિકેશન ફક્ત ત્યારે જ માન્ય ગણાશે જ્યારે ઉમેદવારો તેની ફી સંપૂર્ણ સફળતાપૂર્વક ભરી હશે. ઉમેદવારો એકથી વધારે અરજી કરી શકશે નહીં. આવી જે ઘણી બધી સૂચનાઓ જણાવી સૂચનાનો આપણે ખાસ તમારે તેનું ધ્યાન અભ્યાસ કરી લેવો અને સૂચના મુજબ તેનો વધારે ખ્યાલ રહેશે. તો આમ વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટની એક બમ્પર ભરતી બેરીફની અંદર ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓને એક તક મળી રહેશે કે 1360 પર એક મોટી ભરતી જાહેર થઈ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણા માટે એક સોનેરી તક કહેવાય કે હાઈકોર્ટની અંદર આટલી બમ્પર ભરતી જાહેર કરી દેવામાં આવે છે. ટૂંકા સમયગાળાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનો છે. એકદમ ઘણો બધો ટૂંકો સમયગાળો છે. આજે 24 તારીખ થઈ ગઈ છે. 26 તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારો એપ્લિકેશન ફોર્મ ભરી લેવો જેથી તમે એની પરીક્ષા આપી શકશો. તો ખાસ મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરતા રહેજો, ચેનલને પણ શેર કરતા રહેજો જેથી બીજા મિત્રોને ખાસ તેનો લાભ મળી શકે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.